આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી મહાનગરપાલિકાના ડુંગરામાં રોડ ન બનતા ભાજપના કાર્યક્રમ પહેલા સ્થાનિક લોકોનો હોબાળો થતા માહોલ ગરમાયો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર. વાપી ડુંગરા ખાતે આવેલ સાચી હાઇટ્સ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ ડુંગરી ફળિયાના કેટલાક અગ્રણી કાર્યકર્તાઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કાર્યકર્તાને ઘેરીને તેમની ઉપર વિવિધ કામો ન કર્યા હોવાના આક્ષેપો કરી ભારે પસ્તાળ પાડી હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. ડુંગરા ખાતે આવેલ સાચી હાઇટ્સ ખાતે એક વ્યક્તિ વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ કાર્યક્રમ પહેલા જ વોર્ડના કેટલાક કાર્યકરોએ તેમના પર ભારે ઉઘાડો લીધો હતો. કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર આ કાર્યકર્તાએ તેમના કાર્યકાળ દરમિયાન લોકોના કોઈ પ્રાથમિક જરૂરિયાતના કામ પૂરા કર્યા નથી, જેના કારણે લોકોના મન ઉપરથી તેઓ ઉતરી ચૂક્યા છે તેવું વાયરલ વિડીયોમાં લોકો બોલતા સંભળાઈ રહ્યા છે. એટલું જ નહીં, ડુંગરી ફળિયાથી હરિયા પાર્કને જોડતા આંતરિક રોડ જે છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર છે, જે અંગે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ ન હતી. સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ અને રાજકીય અગ્રણીઓને પણ સાથે લીધા વિના ચાલતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. कोई भी हमें काय फरक नहीं पड़े. नवा रस्ता बना हमारा गांव में 4 बार रस्ता बना गांव में रस्ता बनो नहीं बनो. પાર્ટીના કલસર પાટેલે ચેકપોસ્ટ ઉપર કારમાં દારૂ લઈ જતો બુટલેગર ₹3.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો. દમણથી બનેલો કારમાં 720 બોટલ દારૂની લઈ જતા ભરૂચનો ઈસમની ધરપકડ. પારડીના કલસર પાટેલા ચેકપોસ્ટ ઉપર કારમાં દારૂ લઈ જતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન દમણથી આવતી બલેનો કાર નંબર GJ22H3777 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 720 જેની કિંમત ₹90,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોહમ્મદ સાકિર અહેમદભાઈ દિવાન રહેવાસી ભરૂચને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, કાર સહિત કુલ ₹3.90 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ ડાંગ સાંસદે રેલવે મંત્રીને પત્ર લખી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન ફરીથી શરૂ કરવા માંગ કરી. વલસાડ સ્ટેશન ઉપર વંદે ભારત એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આપવાની અપીલ કરી. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને એક મહત્વપૂર્ણ પત્ર લખી તેમણે કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલ વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગણી કરી છે. સાંસદે પત્રમાં જણાવ્યું કે વલસાડથી સુરત સુધી રોજગાર માટે હજારો કામદારો અને મુસાફરો અપડાઉન કરે છે. આ મુસાફરોને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે માટે આ ટ્રેન સેવા અત્યંત મહત્વપૂર્ણ છે. વલસાડ કેપિટલ ટાઉન હોવાથી અને સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે સાંસદે વધારાની માંગણી કરી છે. તેમણે વલસાડ સ્ટેશન ઉપર વંદે ભારત એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આપવાની પણ વિનંતી કરી છે. આ સુવિધાઓથી પ્રવાસીઓને વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે હોવાનું જણાવ્યું હતું. જી સૌને નમસ્કાર. જેમ તમે જાણો છો કે આપણી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી
આપણા વલસાડ જિલ્લાના લોકો માટે એક લાઇફલાઇન તરીકે કામ કરતી હતી, જે અપડાઉન કરવા લોકો એના માટે સૌથી ઉપયોગી ટ્રેન હતી, પણ એ જે બંધ થઈ ગઈ એના માટે લોકોને બહુ પ્રોબ્લેમ થયો છે. એના માટે ઘડી મેં અવારનવાર આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મેં રિક્વેસ્ટ કરી છે કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જોઈએ. એના માટે જ્યારે પાર્લામેન્ટ ચાલુ હતી ત્યારે એમને મળીને પણ મેં ભારપૂર્વક રજૂઆત કરી છે અને આજે પાછો પણ લેટર લખ્યો છે કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જ જોઈએ, જેના કારણે જે અમારા વલસાડના લોકોને છે એને હેલ્પ મળશે. એની સાથે સાથે જ આપણું વલસાડ જિલ્લાનું વડું મથક આપણું વલસાડ રેલવે સ્ટેશન છે, એમાં પણ આપણી વંદે ભારત ટ્રેન અને શતાબ્દી ટ્રેનનો સ્ટોપેજ મળે એના માટે ભારપૂર્વક રજૂઆત મેં અશ્વિની વૈષ્ણવજીને કરી હતી પાર્લામેન્ટમાં દિલ્હીમાં. અને સાથે સાથે હમણાં આજે પાછો મેં લેટર લખ્યો છે ને જે આપણા દેશના રેલવે મંત્રાલયમાં જે સૌથી ઉચ્ચ અધિકારી છે જે આ ડિસિઝન લે છે કયા ટ્રેનને સ્ટોપેજ આપવું જોઈએ, કઈ ટ્રેન કાથી ચાલુ કરવું જોઈએ, એ પ્રોગ્રામિંગ આખું જોઈએ છે, એમને પણ મેં વાત કરી છે અને ભારપૂર્વક રજૂઆત કરી છે કે અમારા વલસાડ સ્ટેશનને, જે અમારા વલસાડ જિલ્લાનું વડું મથક છે, ત્યાં વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ મળવું જ જોઈએ. એની સાથે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી પણ પાછું ચાલુ કરવામાં ભારપૂર્વક રજૂઆત કરી છે. એના સિવાય પણ આપણા વલસાડ, પાડી, ઉમરગામ, વાપી, સંજાણ એ બધી જગ્યા પણ સરસ રીતે ટ્રેન પાછી ચાલુ થાય, એના ટ્રેન સ્ટોપેજ વધે, સારી ફેસિલિટી થાય, એ તો ભારપૂર્વક રજૂઆત કરી જ છે. પણ આ મેઇન ટ્રેન ફોકસ 3 ટ્રેન પર મેં ફોકસ હમણાં કર્યું છે અને એમાં મને 100% ખાતરી છે કે હું પૂરેપૂરો પ્રયાસ કરીને અને જલ્દીથી જલ્દી ચાલુ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. પણ આપણા વલસાડના લોકોનું જીવન સારી રીતે સરળ બને એના માટે હું પૂરી રીતે પ્રયાસ કરીશ. ધન્યવાદ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.